આ કયા ભગવાન છે? એમનું નામ શું? આ તો પેલા વાંસળી વાળા. હા, કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ ભગવાન. સાચી વાત, શ્રી કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ એમના ઘણા રૂપ છે. એમને કનૈયો કહેવાય છે, કાનુડો કહેવાય છે, શ્રી કૃષ્ણ પણ કહેવાય છે. તે નાના હતા ત્યારે કેવા હતા ખબર છે? જુઓ, આ રહ્યો એમનો ફોટો છે ને. હા, કે સરસ લાગે છે. શું દેખાય છે એમાં? એ માખણ ખાઈ રહ્યા છે. માખણ ખાતા હોય તેવા શ્રી કૃષ્ણ તમે જોયા છે ને? હા, જોયા છે ને. બાળ કાનુડો શું ખાય છે? આ માખણ ખાય છે. હા, એ ગુરુને ઘેર ભણવા ગયેલા. ત્યારે એમને એક ભાઈબંધ હતો. એમનું નામ ખબર છે તમને? સારું સારું સારું, હું જ કહી દઉં. એ ભાઈબંધનું નામ હતું સુદામા. સુદામા. હા, સુદામા એમનો બાળપણનો મિત્ર. જુઓ, આ રહ્યો સુદામાનો ફોટો છે ને. હા, ચોટી વાળા. તો આજે આપણે શ્રી કૃષ્ણ અને સુદામાની વાર્તા સાંભળવાની છે. શ્રી કૃષ્ણ ને સુદામા બેની મૈત્રીની, બરાબર? ફ્રેન્ડ. હા. શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા હતા. તે મોટા મહેલમાં રહેતા હતા. તેમને 8 રાણીઓ હતી. 8 રાણીઓ. ઘણા નોકર ચાકર પણ હતા. એમના ભાઈબંધ સુદામા પોરબંદર નામના એક ગામમાં રહેતા હતા. તે એક ગરીબ બ્રાહ્મણ હતા. પેલું કહેવાય છે ને, એક ગરીબ બ્રાહ્મણ હતો, એમ સુદામા પણ ખૂબ જ ગરીબ હતા. બચારા એમના ઘરે ખાવા પીવાની ખૂબ તકલીફ હતી. એમને રોજ તકલીફ પડતી. એમને ઘણા છોકરાઓ પણ હતા. એક દિવસ સુદામાની પત્ની એમને કહે, આ તમે કહો છો કે તમારો ભાઈબંધ દ્વારકાનો રાજા છે, તો એમની પાસે જાઓ ને પૈસા લઈ આવો ને. પત્ની રોજે રોજ આવું જ કંઈક કહે. એટલે એક દિવસ સુદામાએ નક્કી કર્યું કે હવે તો મારે મારા કાનુડાને મળવા જવું જ છે. અને સુદામા શ્રી કૃષ્ણને મળવા દ્વારિકા જવા નીકળી પડ્યા. ગરીબ સુદામા હળવે હળવે શ્રી કૃષ્ણને મળવા ચાલ્યા. ગરીબ સુદામા હળવે હળવે શ્રી કૃષ્ણને મળવા ચાલ્યા. ઘણા દિવસ ચાલતા ચાલતા આવી ગઈ દ્વારિકા નગરી. નગરીની શોભા જોઈ સુદામા ખૂબ નવાઈ પામ્યા. અંતે રસ્તો પૂછતા પૂછતા ઠેઠ રાજમહેલના દ્વારે આવી ગયા. પણ દ્વારપાળે એમને ત્યાં જ અટકાવી દીધા અને કોને મળવું છે એવું પૂછ્યું. અરે ભાઈ, ક્યાં જાય છે? કોને મળવું છે? એટલે સુદામા કહે, ભાઈ જાઓ, શ્રી કૃષ્ણને જઈને કહો કે તમારો મિત્ર સુદામો તમને મળવા આવ્યો છે. સારું સારું, તું અહીંયા જ ઉભો રહે. દ્વારપાળ મહેલમાં ગયો. ત્યાં શ્રી કૃષ્ણ રાણીઓ સાથે પલંગ પર પોઢ્યા હતા. ત્યાં દ્વારપાળે આવીને કહ્યું, મહારાજ, કોઈ ગરીબ બ્રાહ્મણ આવ્યો છે. તેનું નામ સુદામા છે. સુદામા. સુદામા નામ સાંભળતા જ શ્રી કૃષ્ણ એકદમ બેઠા થઈ ગયા અને રાણીઓને કહે, મારો ખાસ મિત્ર સુદામો આવ્યો છે. રાણીઓ, એના સ્વાગતની તૈયારીઓ કરો. હું એને લેવા જાઉં છું. આમ કહી શ્રી કૃષ્ણ સામે દોડ્યા અને સુદામાને જોઈ જ તુરંત જ સુદામાને ભેટી પડ્યા. પછી એમને પોતાના મહેલમાં લઈ ગયા, પોતાના પલંગ પર બેસાડ્યા અને તેમને સરસ મજાનું ભોજન જમાડ્યું. પછી બંને મિત્રો સુખ દુઃખની વાતો કરવા લાગ્યા. પછી શામળિયોજી બોલિયા, મને સાંભળે રે હાજી બાળપણાની પ્રીત મને કેમ વિસ
પોતાના સખા શ્રી કૃષ્ણની આવી આગતા સ્વાગતા જોઈ સુદામા એકદમ દંગ રહી ગયા, ખૂબ ખુશ થઈ ગયા. થોડા દિવસ પછી સુદામા શ્રી કૃષ્ણને કહે, હે સખા, બસ હવે હું ખૂબ તૃપ્ત થયો છું. હવે મારે ગામ પોરબંદર પાછા જવું જોઈએ. શ્રી કૃષ્ણએ એમને જવાની પરવાનગી આપી અને સુદામા પોતાને ઘરે જવા પાછા નીકળ્યા. ગરીબ સુદામા હળવે હળવે પોતાના ઘેર ચાલી નીકળ્યા. ગરીબ સુદામા હળવે હળવે પોતાના ઘેર ચાલી નીકળ્યા. વાહ! સુદામા દ્વારિકા ગયા હતા ત્યારે તેમનું ઘર સાવ ઝૂંપડી જેવું હતું. તેઓ પાછા આવ્યા ત્યારે ત્યાં તેઓ શું જુએ છે? ઝૂંપડીની જગ્યાએ બંગલો હતો. આ જોઈ સુદામા ખૂબ નવાઈ પામ્યા. એટલામાં ઘરમાંથી એમના છોકરા દોડતા દોડતા આવ્યા. પત્ની પણ આવી. શ્રી કૃષ્ણે સુદામા પર દયા કરી હતી. હવે તેઓ બરાબર સમજી ગયા હતા. હવે તેઓ ગરીબ નહોતા રહ્યા. પોતાના મિત્રની દયા જોઈ સુદામા ખૂબ રાજી થઈ ગયા. જોયું બાલ દોસ્તો, શ્રી કૃષ્ણ ધનવાન હતા ને તેમનો મિત્ર સુદામા ગરીબ હતો. શ્રી કૃષ્ણે તેમને મદદ કરી અને એમને પણ એકદમ અમીર બનાવી દીધા. સાચી મિત્રતા આને કહેવાય. ખરું ને? ને હવે વારો સવાલ જવાબનો. સવાલ નંબર 1. શ્રી કૃષ્ણ ક્યાંના રાજા હતા? શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા હતા. શાબાશ, યાદ રહ્યું ખરું? હા. સવાલ નંબર 2. સુદામા ક્યાં રહેતા હતા? હું કહું સુદામા છે ને પોરબંદરમાં રહેતા હતા. વાહ, એકદમ સાચું. આપણા ગાંધીજી પણ પોરબંદરમાં રહેતા હતા અને સુદામા પણ પોરબંદરમાં રહેતા. હા. સુદામાને મહેલમાં જતા કોણે રોક્યા? સુદામા મહેલમાં ગયા ને ત્યારે દ્વારપાળે રોક્યા. શાબાશ બાલ દોસ્તો, તો તમે સૌ પણ શ્રી કૃષ્ણ અને સુદામા જેવા મિત્રો બનજો. સમજ્યા ને? પાક્કા ફ્રેન્ડ.